એટલે ભગવાન આમ તો ઉર્જા અને આપણે બે અલગ થયા કે આપણું જે સ્વરૂપ છે એનર્જી સ્વરૂપે જ છે. એટલે એમાં શું એને સમજવા માટે બહુ પેલું અત્યારે તમને એવી રીતે સમજાવી કે તમે અહીંયા વિચાર કર્યો કે મારે જવું છે વિનુભાઈ આગળ, તો વિચાર, ઈચ્છા અને ક્રિયા, એટલે એનર્જીનો ઉપયોગ ક્યાં થયો? ક્રિયામાં થયો. અત્યારે એના 3 સ્તર છે. એટલે 4 સ્તર. એક કોન્શિયસનેસ હોય, એટલે વિચાર બધી એનર્જી કોન્શિયસનેસ માંથી આવે, એટલે કોન્શિયસનેસ એનો સ્ત્રોત છે. પછી કોન્શિયસનેસમાં વિચાર આવ્યો, વિચારની અંદર હેતુ પડેલા છે. વિચારની અંદર કેવું હોય કે બાર સુખ છે એવી એને ભાવના. એટલે વિચાર, ઈચ્છા અને ક્રિયા, એટલે કારણ બોડી, સૂક્ષ્મ બોડી અને સ્થૂળ બોડી. હવે તમારું સ્થૂળ બોડી જે એનર્જીથી આવ્યું એ વિચારની એનર્જીથી આવ્યું. એટલે વિચારની એનર્જી હાયર છે, એના કરતા ઇમોશનની એનર્જી એનાથી નીચી છે, એના કરતા કોની એનર્જી આ છે. હવે આ નીચેના સ્તરની વાત કરી આપણે અત્યારે જે સામાન્ય માણસ જીવન જીવતો હોય એમાં 3 સ્તરની વાત છે. હવે હાયરના સ્તર ઉપર એવી વસ્તુ છે કે હાયરના સ્તર ઉપર ઇમોશન અને ઇન્ટેલેક્ચ્યુઅલ જે સેન્ટર જે કહેવાય છે, આપણે જે અત્યારે લોઅર સેન્ટર દ્વારા ઊભા કર્યા છે, ઇમોશન ને ઇન્ટેલેક્ચ્યુઅલ ને અલગ કર્યા છે. હાયરમાં ઇન્ટેલેક્ટ ને ઇમોશન બે એક જ છે. હાયરમાં જ્યારે આપણે જાય ત્યારે ખબર પડે કે બે સેન્ટર એક જ છે. અત્યારે લોઅર લેવલ ઉપર એટલે હવે તમે જ્યારે એનર્જીની વાત કરો તો આ એનર્જીની અંદર હવે આ એનર્જી છે એની અંદર જ્યારે સ્વયં પ્રકાશ હોય એટલે ભાનનું તત્વ હોય તો એ એનર્જી એક અલગ જ છે કે તમે અત્યારે જોવો છો ને જાણો છો, તમને સમજાઈ જાય છે. એક એનર્જી અલગ છે. એટલે તમારે અત્યારે લોઅર લેવલ થી એટલું સમજો કે અત્યારે એને પછી એનર્જી છે ને ફાઇનલ થતી જાય. ક્રિયાની એનર્જી છે એ ભાવની થતી જાય, ભાવની એનર્જી છે એ પ્રજ્ઞાની થતી જાય, અને પછી એ ઉર્જા જ પ્રજ્ઞા છે ને પ્રજ્ઞા એ ઉર્જા પછી થાય. અત્યારે તો બે અલગ અલગ છે. એનર્જીને આપણે જોઈ શકીએ કે એનર્જી અહીંથી અહીં જાય છે, આમ કરે છે, આમ કરે છે, આમ કરે. એનર્જીને તો આપણે જોઈ શકીએ છીએ અત્યારે. જ્યારે આપણે આપણી અંદર એનર્જી માટેના રસ્તા થઈ જાય, દાખલા તરીકે આપણી અંદર 72,000 નાડી છે, જે છે 72,000 નાડી છે, અને મૂલાધારથી સહસ્ત્ર લગી એના છે, વચ્ચે એના બ્લોકેજીસ છે. હવે માનો કે આપણા ક્યાંક કેટલાક ચક્રો ખુલી ગયા અને આપણી એનર્જી છે એ સહસ્ત્ર લગીને એટલે અત્યારે સંપૂર્ણ ન ખુલ્યા પણ અમુક અંશમાં ખુલ્યા હોય તો એ એનર્જી જે આપણી એટલે તમે આ પ્રયોગ કરીને જોઈ શકો. આ પ્રયોગ કરીને જોઈ શકો. તમે એક કામ કરો છો, માનો કે ટીવી જોવાનું કામ કરો છો, તમને રસ આવ્યો છોડી રસ આવ્યો ત્યારે પીક પોઈન્ટ ઉપર છોડીને હવે તમે બેસી જાઓ. હવે પછી જે થશે એ તમે જો. હવે શું થાય? એનર્જી રિલીઝ થઈ ગઈ છે રસની અંદર, તમે એનો યુઝ નથી કરતા. હવે જોવામાં હવે અંદરની એનર્જી ક્યાં ફરે છે, ક્યાં જાય છે? એટલે એ સહસ્ત્રદલમાં જાય છે. અને જોઈએ આમને આમ રસને આમ જોતા રહીએ તો પાછી બહાર વહી જાય, વિષયમાં વહી તો આપણી અંદરના ચક્રોને ખોલવામાં એનો ઉપયોગ થતો એનર્જીને. એટલે એ વસ્તુ છે જાગૃતિ રાખતા એટલે અંદર હાજરી નો અહેસાસ કરતા કરતા શું થઈ રહ્યું છે એનું ઓબ્ઝર્વેશન કરતા ખાલી પ્રેઝન્સ હશે. હા, પ્રેઝન્સ જોઈશે. શું થઈ રહ્યું છે એની ખબર હોવી જોઈએ. તમારી હાજરી છે એ તૃપ્ત કરશે, અને તૃપ્ત કરશે તો જલ્દીથી તમે કોઈ પણ વિષય ભલે લ્યો પણ એ વિષયની અંદર તમે તૃપ્ત થઈ જાઓ. પ્રેઝન્ટ મોમેન્ટ સિવાય તો ભગવાન કાંઈ શક્ય નથી.